નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને સમાચારોની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। ટ્રમ્પના વિશેષ સલાહકાર પદથી મસ્કનું રાજીનામું, આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। એલન મસ્કની સોશિયલ મીડિયા પર જાહેરાત છે, ખાસ કર્મચારી તરીકે મારો નિર્ધારિત સમય પૂર્ણ થયો છે। તેમને મને નકામા ખર્ચ ઘટાડવાની તક આપી, મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી માહિતી આપી છે। મસ્કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર પણ વ્યક્ત કર્યો છે। અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રને ફરી એકવાર કોર્ટનો મોટો ઝટકો લાગ્યો છે। અમેરિકન કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા લિબરેશન ડે ટેરિફ પર પ્રતિબંધ મૂક્યો છે। હવે તમને જણાવી દઈએ કે મેનહટન સ્થિત ફેડરલ કોર્ટે આ ચુકાદો આપતા કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સત્તાનો દુરુપયોગ કર્યો છે અને એવું પગલું ભરવું છે કે જે અમેરિકન બંધારણની વિરુદ્ધ છે। ટ્રમ્પ વહીવટીતંત્રે એપ્રિલમાં જ ઘણા દેશો પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ આ નિર્ણયને અમેરિકન વેપારીઓ દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યો। અરજીની સુનાવણી કરતા કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડની 3 ન્યાયાધીશોની એક બેન્ચે કહ્યું છે યુએસ બંધારણ મુજબ વિદેશી દેશો સાથેના વેપારને નિયંત્રિત કરવાનો અધિકાર ફક્ત યુએસ કોંગ્રેસને છે, રાષ્ટ્રપતિને નથી। કોર્ટે આ પણ સ્પષ્ટ કર્યું છે કે આ મામલો રાષ્ટ્રપતિની કટોકટીની સત્તા હેઠળ નથી આવતો।